વિકાસ વચ્ચેનો તફાવત 5 ગુણના સંદર્ભમાં પહેલા આપણે લખીશું 10 ટોટલ મુદ્દાઓ છે એમાં પહેલા લખીશું વ્યાખ્યા બંનેની વ્યાખ્યાઓમાં પહેલા આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા બોલું તો હેન્સનના મતે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ નીચે ડેશ કરીને નામ લખી દેવાનું કોણે આપી છે આ વ્યાખ્યા હેન્સન એ જ પ્રમાણે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે કોણે આપી છે માઇકલ ટોડેલ આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે કોણે વ્યાખ્યા આપી છે માઇકલ ટોડેલ હવેના મુદ્દા જે છે એ પ્રમાણે બુક મુજબ તમને જે અનુકૂળ છે જે સિક્વન્સમાં લખવાય થોડા આડાવડા થશે આમાં ચાલશે પણ પહેલો મુદ્દો તમારો કમ્પલસરી વ્યાખ્યા હોવો જોઈએ અહીંયા એક પણ બે એ રીતે બોલતો જઈશ આર્થિક વૃદ્ધિ એ શું છે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે જ્યારે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જોવા મળે છે જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો બંને જોવા મળે છે અને એમાં પણ ગુણાત્મક પરિવર્તનો વધુ જોવા મળે છે આ ભણીને આવ્યા છો લક્ષણોમાં આર્થિક વૃદ્ધિમાં દેશમાં ઉપલબ્ધ સાધનોને ફરીથી પુનઃ ફાળવણી બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે એટલે ઓલરેડી સાધનોની ફાળવણી થઈ ગઈ છે ઉપયોગમાં લેવાઈ ગયા છે હજુ ફરીથી પુનઃ ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય તેની બાબત ઉપર ભાર મુકાય છે જ્યારે આર્થિક વિકાસની અંદર દેશમાં વપરાયેલા સાધનોને વપરાશમાં કેવી રીતે લેવા તે પ્રશ્ન જોવા મળે છે ભૂલાય નહીં અલગ મુદ્દો છે હવે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મુકાય છે જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે 4 આર્થિક વૃદ્ધિ એ કયા દેશો સાથે સંકળાયેલી બાબત છે વિકસિત દેશો સાથે જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ વિકાસમાન વિકસતા દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે 6 આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય કેવું છે સરળ છે જ્યારે આર્થિક વિકાસને માપવાનું કાર્ય કેવું છે કઠિન છે 6 આમ 7 આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે સીમિત છે મર્યાદિત છે જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે 8 આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે બંને તફાવતના મુદ્દા નંબર 7 બુક મુજબ બુક સાથે લઈને જ બેઠા હશો અને બેસવું પણ જોઈએ સમજતી વખતે ભણતી વખતે મેન્યુઅલી પણ આપ કદાચ ક્લાસમાં જઈ રહ્યા છો તો બુકમાં ધ્યાન આપવું જોઈએ સ્કૂલમાં પણ આપણે ધ્યાન આપવું જોઈએ બંને વાક્યો એક ગુણ માટે મહત્વના આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક સાથે તો સંબંધ છે જ માથાદીઠ આવકમાં વધારો થાય એ તો જોઈએ પણ સાથે સાથે રાષ્ટ્રીય આવકની વહેંચણી સાથે પણ સંબંધ છે માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવક સાથે સંબંધ છે જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે 9 આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપથી હોય છે પણ પછી કેવી પડી જાય છે ધીમી 10 આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે આર્થિક વિકાસ વગર એકલો ઉત્પાદનમાં વધારો કરવો હોય તો થઈ શકે આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ શક્ય છે પરંતુ આર્થિક વૃદ્ધિ કર્યા વગર આર્થિક વિકાસ શક્ય નથી આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી
આપ પણ કહી શકો 10મા નંબરનો મુદ્દો 1 ગુણના પ્રશ્ન તરીકે ચોક્કસ યાદ કરજો, યાદ રાખી લેજો. સ્ટાર કરો છો, અંડરલાઈન કરો છો, 1 ગુણ કરો છો, એઝ યુ લાઈક, પણ નોંધી લેજો, જરૂરી ફરજિયાત નોંધી લેજો એવું ચોકસાઈથી કહીશ. ઓકે બચ્ચાઓ, ક્લિયર છે? સર્વે વિદ્યાર્થીઓને ખાસ એ જણાવવું કે જે ઓનલાઈન બાળકો છે એ લોકોને માટે ખાસ જણાવી લઉં કે ઓનલાઈન જે મારા કોર્સની અંદર બાળકો જોડાય છે એ આ વિડીયોને થોડો મતલબ કે સ્ટોપ કરીને જે પણ સમજાયું છે એને બુકમાં વાંચી ફરીથી સમજી લેવાનો, સ્વ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. અને કદાચ કંઈક ડાઉટ લાગે છે તો તમે મને વોટ્સઅપ પર પૂછી શકો છો. ઓકે, કોલ આપણે નથી કરતા એટલા માટે. મારા યુટ્યુબ પેજને, મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ અવશ્ય કરો અને કહેવાનું પણ ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.